કરજણ મિયાગામ ખાતે આવેલા પાંજરાપોળના પશુઓએ ડ્રાયફ્રૂટની જયાફત માણી। પાંજરાપોળ ખાતે દાતા દ્વારા 400 કિલો ડ્રાયફ્રૂટ આપવામાં આવતા પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર પિસ્તાની લિજ્જત પીરસવામાં આવી હતી। વડોદરાના દાતા પુષ્પાબેન શાહ દ્વારા 400 કિલો જેટલા ડ્રાયફ્રૂટ્સ આપવામાં આવ્યા હતા। વડોદરા પાસેના કરજણ મિયાગામ ખાતે આવેલા પાંજરાપોળના પશુઓએ ડ્રાયફ્રૂટની જયાફત માણી। પાંજરાપોળ ખાતે દાતા દ્વારા 400 કિલો ડ્રાયફ્રૂટ આપવામાં આવતા પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર પિસ્તાની લિજ્જત પીરસવામાં આવી હતી। પશુઓને અવારનવાર સિઝનેબલ ફ્રૂટની લિજ્જત પણ માણવા મળે છે। પહેલાં કેરીનો રસ, ત્યાર પછી શેરડીનો રસ, હવે ડ્રાયફ્રૂટની લિજ્જત માણતા નજરે પડ્યા હતા। મનુષ્યની જેમ શિસ્તબદ્ધ કતારમાં ડ્રાયફ્રૂટની જયાફત માણતા પશુઓ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। આ વડોદરાના દાતા પુષ્પાબેન શાહ દ્વારા 400 કિલો જેટલા ડ્રાયફ્રૂટ આપવામાં આવ્યું હતું। આ કરજણના મિયાગામ ગામમાં પાંજરાપોળ આવેલી છે। આ પાંજરાપોળમાં અવારનવાર પશુઓને સિઝન વાઇઝ કેરીનો રસ, ફ્રૂટ ખવડાવવામાં આવે છે, શાકભાજી છે, એ રીતે અલગ અલગ દાતાઓ તરફથી આપવામાં આવે છે। આજરોજ પુષ્પાબેન ભગવાનદાસ શાહ વડોદરાના તરફથી 400 કિલો પિસ્તા આપવામાં આવ્યા છે। એ પિસ્તા અમે મકાઈના ભડાની અંદર મિક્સ કરીને ગોળ સાથે પશુઓને આપીએ છીએ। પશુઓ બહુ ખૂબ હોશે લે છે। આ પાંજરાપોળમાં લગભગ બધા બિન ઉપયોગી રિટાયર પશુઓ આવે છે। આવા ઘરડા પશુઓ, ઘરડાઘર જેવું માણસની જેમ અહીંયા પશુઓને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। આ પિસ્તાને ગોળની અંદર મકાઈના ભરડા પાછળ મિક્સ કરવાનું કારણ? આ પિસ્તા એકલા પશુઓને પેલું થોડું એ લાગે એટલે આ ગોળને એની જોડે મિક્સ કરીને આપીએ તો પશુઓ વ્યવસ્થિત રીતે ખાઈ શકે અને એને પચી જાય, એટલા માટે એની અંદર મિક્સ કરવામાં આવે છે।